નમસ્કાર દર્શક મિત્રો, હું ધરા રાજગુરુ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચમાં એક્સપ્રેસ વેનો વિરોધ ફરી પશ્ચિમ અને દક્ષિણમાં ભડક્યો। એનએચઆઈએ પોલીસ બળ સાથે આમોદ અને હાસોટમાં કામગીરી શરૂ કરતા ખેડૂતોમાં આક્રોશ। સીમરથામાં વિશાળ પોલીસ કાફલા વચ્ચે કામગીરી અટકાવવા કોઈ ના ફરકું। હાસોટમાં ઘોડાદરામાં ખેતરોમાં કામગીરી શરૂ કરાતા ખેડૂતોમાં ટોળા ઉમટ્યા। વાગરાના ખોજબલ ગામે પરિણીતાના મૃત્યુમાં માતા પિતાએ હત્યાની શંકાએ મૃતદેહ કબરમાંથી બહાર કઢાયો। સાસરિયાએ એટેકથી મોત થયું ગણાવી દફનાવી પણ દીધી। પોલીસ બંદોબસ્ત સાથે તંત્રએ મૃતદેહને બહાર કાઢી પેનલ પોસ્ટમોર્ટમ હાથ ધર્યું। મારી પુત્રીના ગળા પર નિશાન, બોડી કાળી પડી ફૂલી ગઈ। આ એટેક ન હતો, પિતા ઝાકીર પટેલ। કમોસમી વરસાદની આગાહી વચ્ચે ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં વરસાદ। ટંકારી ભાગોળ રિંગ રોડ લીમડાનો વૃક્ષ ધરાશાયી થતા 3 બાઇકને નુકસાન। તો ગરમી વચ્ચે વરસાદ ખાબકતા વાતાવરણ ઠંડુગાર બન્યું। અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા બાકી વેરા ધારકો પૈકી 13 મિલકત ધારકોના પાણીના કનેક્શન કપાયા। રહેણાંક અને ઉદ્યોગ વિસ્તારમાંથી અંદાજે 45 કરોડનો વેરો બાકી। મુંબઈ અમદાવાદ એક્સપ્રેસ વેની ભરૂચ જિલ્લામાં જમીન સંપાદન વળતરને લઈ અટકેલી કામગીરી આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરાતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી હતી। ભરૂચ જિલ્લામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેની કામગીરી અંકલેશ્વર, હાસોટ અને આમોદ તાલુકાના કેટલાક ગામોમાં જમીન સંપાદન વળતરને લઈ પાછલા કેટલાક વર્ષોથી ગોચમાં પડી છે। જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો સુરત, વલસાડ અને નવસારી જિલ્લાના ખેડૂતોને આપેલું વળતર માંગી રહ્યા છે, જ્યારે એનએચઆઈ તે આપવામાં આનાકાની કરી રહી છે। આર્બિટ્રેટરની એવોર્ડને પણ હાઈવે ઓથોરિટીએ કોર્ટમાં પડકાર્યો હતો। છેલ્લા ઘણા મહિનાઓથી બંધ એક્સપ્રેસ વેની કામગીરીમાં આજે આમોદના સીમરથા ગામે 500 થી 800 મીટરની કામગીરી માટે આમોદ પોલીસ સહિતના ગાડે ધાડા સ્થળ પર ગોઠવાઈ ગયા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બાકી રહેલા એક્સપ્રેસ વેની કામગીરી હાથ ધરાઈ હતી, જોકે વિરોધ કરવા એક પણ ખેડૂત ફરક્યું ન હતું। આ હાઈવે બનવાથી અમારે 200 વીંગોની અંદર પાણી આખું ભરાઈ રહે છે એટલે કોઈ ક્રોપ થતો નહીં, આખો દરિયો થઈ રહે છે। જે રોડની આજુબાજુ જે બોક્સ મૂકવા જોઈએ પાણીના એ મૂકતા નથી, ભૂંગળા મૂક્યા છે એટલે પાણીનો નિકાલ થતો નહીં। પાણીનો બમ્બર આખો આ સાઈડે આવી અને 200 થી 300 વીંગો જમીનમાં દરિયો થઈ જાય, કોઈ પાક લેવાતો નહીં, ચેક દિવાળી સુધી પાણી ભરી રહે છે। બીજી તરફ હાસોટના ઘોડાદરામાં એનએચઆઈ પોલીસ બળ સાથે ખેતરોમાં ઘૂસતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી હતી। હાઈવે ઓથોરિટીએ પોલીસના જોરે જબરદસ્તીથી કામગીરી શરૂ કરી હોવાનો ખેડૂતોએ રોષ ઠાલવ્યો હતો। આજ રોજ અહીંયા અમે ભરૂચ જિલ્લાના ખેડૂતો છે, આજે જે અમારો આર્બિટ્રેશનનો ચુકાદો આવી નથી રહ્યો તેના અગેન્સ્ટમાં અમે જે એક્સપ્રેસ હાઈવેનું કામ બંધ કરાવ્યું હતું, તેમાં આજે સરકારે જોર જબરજસ્તીથી પોલીસ પ્રોટેક્શનમાં લાવી અને જોર જબરજસ્તીથી અમારા ખેતરમાં કામ કરી રહ્યા છે। અમને અમારા ખેતરમાં પણ જવા દેવા નથી રહ્યા। શું ચાલી રહ્યું છે તે પણ કહેતા નથી અને કહી રહ્યા છે કે અમને કલેક્ટર આવશે, કલેક્ટર જોડે વાતચીત કરશો। અમે એવું કહી રહ્યા છે કે જ્યાં સુધી કલેક્ટર નહીં આવે ત્યાં સુધી કામ બંધ રાખો, પણ આ લોકો અમારું માનતા નથી અને જોર જબરજસ્તી આજે અમારા ખેતરમાં કામ કરી રહ્યા છે। આર્બિટ્રેશનના એવોર્ડ થકી ખેડૂતોને પૈસા આપી નથી રહ્યા, ખેડૂતો સાથે અન્યાય કરી રહ્યા છે। બીજા જિલ્લાઓમાં 800-900 રૂપિયાના ભાવે પણ એ લોકોએ સ્વીકારી લીધો અને 900 રૂપિયાનો પણ આપી દીધો, જ્યારે ભરૂચ જિલ્લામાં શરૂઆતમાં 852નો ચુકાદો આપ્યો, તેના અગેન્સ્ટમાં પણ એ લોકો કોર્ટમાં ગયા। ત્યારબાદ ખેડૂતો સાથે બેસીને 660નો ચુકાદો આવ્યો, તેમાં પણ એનએચઆઈ વાળા કોર્ટમાં ગયા અને ભરૂચ જિલ્લાને એ લોકો પૈસા નહીં આપી ને ભરૂચ જિલ્લા સાથે ખૂબ અન્યાય કરી રહ્યા છે। છતાં ભરૂચ જિલ્લાના ખેડૂતો શાંતિપૂર્વક આંદોલન કરી અને કામ અટકાવ્યું હતું, પણ આજ રોજ જ્યારે પોલીસે જોર જબરજસ્તીથી અમારા ખેતરમાં ઘૂસી અને જ્યારે કામ ચાલુ કરાયા છે ત્યારે અહીંયા અમે બધા ખેડૂતો ભેગા થઈ ને અહીંયા એનો પ્રોટેસ્ટ કરવા ભેગા થઈ રહ્યા છે। ખરેખર આજે દુઃખની લાગણી સાથે અમારે કહેવું પડે છે કે સરકાર અમે હકની લડાઈ લડી રહ્યા છે, તેની સામે અમારી પાસે જબરજસ્તીથી પોલીસ પ્રોટેક્શન લઈને વર્ષોથી કામ બંધ હોવા છતાં આજે જબરજસ્તીથી અસંખ્ય પોલીસોનો દર ગોઠવીને અમારી પાસેથી જબરજસ્તીથી અત્યારે કામ કરાવી રહ્યા છે। એની સામે અમને સખ્ત વિરોધ છે। અમારી એક જ વિનંતી છે કે સુરત, નવસારી, વલસાડને જે પેમેન્ટ આપ્યું છે, જે ચૂકવણું કર્યું એ જ ભરૂચ જિલ્લાના ખેડૂતોને ચૂકવણું કરે। ભરૂચ જિલ્લો પણ ઔદ્યોગિક વિકાસથી ભરપૂર છે અને અત્યારની જે જગ્યા પર અમે ઊભા છે એ તરસારી, એ જે સુરતનો વિસ્તાર છે
હવે પરિસ્થિતિ અન્યાય ભરેલી છે, તો ન્યાય માટે અમે ખેડૂતો ભેગા થયા છે. કોઈ પણ સંજોગોમાં અમે ખેડૂતો કામ કરવા દેવાના નથી. વાગરા તાલુકાના ખોજબલ ગામે પરિણીતાના આકસ્મિક મોતમાં પિતાએ હત્યાની શંકા સેવતા અધિકારીઓ અને પોલીસે મૃતદેહને કબરમાંથી બહાર કાઢી તપાસ હાથ ધરી છે. ભરૂચના વાગરા તાલુકાના ખોજબલ ગામે પરિણીતાનું મોત નીપજ્યું હતું, જે બાદ તેની કબ્રસ્તાનમાં દફન વિધિ પણ કરી દેવામાં આવી હતી. પરિણીતાનું હૃદયરોગના હુમલાના કારણે મોત નીપજ્યું હોવાનું સાસરી પક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જોકે મૃતક યુવતીના પિતાએ આ બાબતે શંકા વ્યક્ત કરી, જેના આધારે આજરોજ પ્રાંત અધિકારીની મંજૂરી બાદ કબ્રસ્તાનમાંથી યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં બપોર બાદ જંબુસર પંથકમાં પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા ટંકારી ભાગોળ રિંગ રોડ લીમડાનું વૃક્ષ ધરાશાયી થતા 3 બાઇકને નુકસાન થવા પામ્યું હતું. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેને પગલે જંબુસર પંથકમાં બપોર બાદ પવનના સુસવાટા સાથે જોતજોતામાં જ કમોસમી વરસાદ ખાબકતા ગરમી વચ્ચે વાતાવરણ ઠંડુગાર બન્યું હતું. જ્યારે વરસાદ ખાબકતા ટંકારી ભાગોળ રિંગ રોડ લીમડાનું વૃક્ષ ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી. લીમડાનું વૃક્ષ અચાનક ધરાશાયી થતા 3 બાઇકને નુકસાન થયું હતું, તો ગેરેજ માલિકનો આબાદ બચાવ થયો હતો. કમોસમી વરસાદ વરસતા તાલુકાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અંકલેશ્વર નોટિફાઈડ એરિયામાં રહેણાંક અને ઉદ્યોગ વિસ્તારમાં નિર્દિષ્ટ વિસ્તાર દ્વારા બાકી વેરા ધારકો પૈકી 13 મિલકત ધારકોના પાણીના કનેક્શન કાપી કાર્યવાહી ધરાતા બાકી વેરા ધારકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં હાઉસિંગ તેમજ ધંધાદારી મિલકત ધારકો પાસેથી પાછલા કેટલાક વર્ષોનો મિલકત, પાણી તેમજ ગટર વેરો બાકી હોય મોડે પણ નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ કડક ઉઘરાણી શરૂ કરતા બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. નોટિફાઈડ એરિયા ઓથોરિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે અંકલેશ્વર નિર્દેશિત વિસ્તારમાં હાઉસિંગ વિસ્તારનો અંદાજે 15 કરોડ તેમજ કોમર્શિયલ વિસ્તારનો 30 કરોડ ઉપરાંતનો વેરો ભરાયો નથી. હાલમાં તંત્ર દ્વારા આવા 3700 બાકીદારોને લેખિત નોટિસ પાઠવવામાં આવી છે. બાકીદારો પૈકી સૌથી મોટા બાકીદારો એવા 13 મિલકત ધારકોના પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. જોકે બીજી તરફ બાકીદારો પૈકીના એક વર્ગે આક્ષેપ કર્યો હતો કે લાંબા સમયથી નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ જરૂરી સવલતો આપી નથી, તો પછી વેરો કેમ ભરીએ? નોટિફાઈડ વિસ્તાર દ્વારા ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં રોડ રસ્તા છે, વરસાદી ગટર છે, તેમજ અન્ય કામો પણ ડેવલપમેન્ટના કરવાના છે. અંકલેશ્વર નિર્દેશ વિસ્તાર દ્વારા દર વર્ષે ટેક્સની બજવણી કરવામાં આવતી હોય છે. જે બિલોના ભાગરૂપે ટેક્સમાંથી અમુક લોકોનો પ્રતિસાદ પૂરતો મળતો નથી અને લાંબા સમયથી ટેક્સના બિલો ભરતા નથી. તો અત્યારે હાલ અમે નોટિસો ઇસ્યુ કરી છે, 3700 જેવી નોટિસો આપી છે હાઉસિંગમાં અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં, જેમાં મોટા જે ટેક્સના બાકીદારો હતા, લેણદારો હતા, એમાં 13 જણના પાણીના કનેક્શન અમે કાપી નાખ્યા હતા. તો 13માંથી 10 જણ પૈસા ભરી ગયા. તેમજ હાલના હવે જેમ જેમ એનો નોટિસનો પીરિયડ પૂરો થતો જાય છે, એમ અમે પાણીનું કનેક્શન કાપતા જઈએ છીએ. હાલ હવે નવ ઇન્ડસ્ટ્રીના પાણીના કનેક્શન કાપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આગામી સમયમાં કોમર્શિયલ વિસ્તારમાં પણ કામગીરી ચાલુ કરવામાં આવનાર છે, જેથી કોમર્શિયલ વિસ્તારના જે દુકાનદારો છે, તો એને મારી નમ્ર વિનંતી છે કે જલ્દીથી જલ્દી એનો ટેક્સ ભરી આપે, કે જેથી કરીને આગળની કાર્યવાહીમાં એ લોકોને પણ કોઈ તકલીફ ઊભી ના થાય એવી રિક્વેસ્ટ છે. તેમજ હાઉસિંગ વિસ્તારમાં જે લોકોના ફ્લેટ ધારકો છે, લગભગ 4-5 વર્ષથી જેણે ટેક્સ નથી ભર્યા, પરંતુ એ લોકોની માગણી એવી હોય છે કે ડેવલપમેન્ટ કરો, પણ હવે ટેક્સ નહીં ભરે ડેવલપમેન્ટ ક્યાંથી થશે? તો એ ધ્યાને રાખી ટેક્સ તાત્કાલિક ભરી આપે, જેથી કરીને અમારે કોઈ કડક પગલાં ન લેવા પડે એવી મારી વિનંતી છે. ભરૂચમાં ત્રિદિવસીય સમર્થ દાદા ગુરુનું આગમન, આરતી, સત્સંગ અને વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા હતા. ભરૂચમાં આજે ગુરુવારથી 3 દિવસ માટે સમર્થ દાદા ગુરુનું આગમન થયું છે, જેઓની ઉપસ્થિતિમાં શુકલ તીર્થ અને જાડેશ્વર નીલકંઠેશ્વર કિનારે સત્સંગ, આરતી અને પૂજાનું આયોજન કરાયું હતું. તેઓના સત્સંગનો લાભો સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા,
પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, દિવ્યેશ પટેલ સહિત પ્રજાજનોએ લીધો હતો। 3 દિવસના તેઓના કાર્યક્રમમાં ઝઘડિયામાં 10,000 વૃક્ષો વાવી તેનો ઉછેર કરવામાં આવનાર છે। अदा करने का, जिंदगी देने का नहीं। पैसे में, दुनिया के किसी भी मुद्रा पैसे में ये वचन नहीं मिलेगा, लेकिन दुनिया के किसी भी वृक्ष और पेड़ में ये वचन छिपा मिलेगा कि मैं तुझे वचन देता हूं तेरे जीवन को सुरक्षित रखने का। मैं तुझे वचन देता हूं तेरे जीवन को सुरक्षित बेहतर जिंदगी देने का मैं तुझे वचन देता हूं। दुनिया के एक एक वृक्ष में, एक एक पेड़ में लिखा है कि मैं तुझे सबसे सुरक्षित, सबसे व्यवस्थित जीवन देने का वचन देता हूं। ये दुनिया के हर एक वृक्ष और पेड़ में छिपा वो वचन है। मैं कभी कभी घर परिवार से बोलता हूं कि पैसा चले तुम अपने घर में रखना, कम से कम घर द्वार के बाहर तो मुझे रखना। इस पेड़ के रूप में इतना भी समझौता यदि हमारा घर परिवार से हो जाता है तो मैंने उस घर परिवार को, गांव को वचन दिया कि किसी देश की मुद्रा में तो ये नहीं लिखा जा सकता और ना कोई ये देश कह सकता है विश्व कि मैं तुझे जीवन देने का वचन देता हूं, मैं तुझे जिंदगी देने का वचन देता हूं, मैं तुझे जिंदगी को बचाने का और जिंदगी देने का वचन ये किसी देश की मुद्रा में नहीं लिखा रहेगा, किसी पैसे में नहीं लिखा जा सकता। जबकि दुनिया के इस धरा के एक एक पेड़ से वो क्या बोल रहा है, मैं तुझे सबसे बेहतर जिंदगी देने का वचन देता हूं, मैं तुझे सबसे बेहतर, सबसे सुरक्षित जीवन दूंगा, ये वचन है। कम से कम मुझे घर के द्वार पर, इन पथों पर मुझे खड़ा करना, संक्रमण और आपदा से तेरा गांव और नगर मैं वचन देता हूं मुक्त रहेगा। कोई भी संक्रमण, कोई भी आपदा तेरे अस्तित्व को चुनौती नहीं दे पाएगा। जब तक मैं ऐसा खड़ा हूं तब तक तेरे जीवन और तेरे अस्तित्व को कोई चुनौती नहीं दे सकता। यदि मैं ना रहा तो बात अलग है, यदि मैं ऐसा तूने मुझे खड़ा कर लिया तो तेरे गांव और तेरे जीवन के अस्तित्व को कोई चुनौती नहीं दे सकता। અંકલેશ્વર ONGC બ્રિજનું સમારકામ અંતિમ તબક્કામાં પહોંચતા નીચેનો રસ્તો શરૂ કરાશે। અંકલેશ્વર શહેર તેમજ હાંસોટ તેમજ નેશનલ હાઈવેને જોડતા ONGC ફ્લાયઓવર બ્રિજને તોડી ટ્વિન બોક્સ સેલની કામગીરી હાથ ધરવા તારીખ 20 એપ્રિલથી 4 મે દરમિયાન 15 દિવસો માટે બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો। તે દરમિયાન તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગો ઉપરથી વાહનોની અવરજવર માટેની તાકીદ કરી હતી, જેમાં ભરૂચ તરફ જવા માટેનો મહાવીર ટર્નિંગ પાસેનો માર્ગ બંધ કરાયો હતો। વહીવટી તંત્રએ આજે તારીખ 4 મેના રોજ મુદતના અંતિમ દિવસે જાહેરાત કરી હતી કે તારીખ 5મી મેથી ભરૂચ તરફ જવા માટે મહાવીર ટર્નિંગ વાળો માર્ગ અવરજવર માટે ખુલ્લો મૂકવામાં આવશે। સમયસર માર્ગ ખુલ્લો કરાતા અંકલેશ્વરના પ્રજાજનોને ખાસ કરીને નોકરિયાત વર્ગ માટે મોટી રાહત ઊભી થશે। જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે તાલીમાર્થીઓને ડેક્કન ફાઇન કેમિકલ્સ લિમિટેડ દ્વારા સિલાઈ મશીનનું વિતરણ કરાયું હતું। અંકલેશ્વરની ડેક્કન ફાઇન કેમિકલ્સ લિમિટેડ અને જન શિક્ષણ સંસ્થાન દ્વારા ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રહેતી માછી ખારવા સમાજની બહેનો માટે આસિસ્ટન્ટ ડ્રેસ મેકર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે તાલીમ વર્ગમાં 40 જેટલી તાલીમાર્થી બહેનોની તાલીમ પૂર્ણ થતા ગુજરાત સ્થાપના દિવસ અને રાષ્ટ્રીય શ્રમ દિવસ અંતર્ગત ડેક્કન ફાઇન કેમિકલ્સ લિમિટેડ દ્વારા વિનામૂલ્યે સિલાઈ મશીન વિતરણ કરવામાં આવ્યા હતા। આ મશીન વિતરણમાં સામાજિક આગેવાન ઇન્દિરાબેન રાજ, જન શિક્ષણ સંસ્થાના નિયામક ઝૈનુલ સૈયદ, ડેક્કન ફાઇન કેમિકલ્સના વિપુલ રાણા, ડેક્કન વુમન્સ ક્લબના સભ્ય અને મિસ્ત્રી સમાજના આગેવાનો સુનિલ મિસ્ત્રી, મહેશ મિસ્ત્રી તેમજ જન શિક્ષણ સંસ્થાના લાઇવલીહુડ કોઓર્ડિનેટર કૃષ્ણાબેન કઠોલિયા સહિત તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહી હતી। દક્ષિણ ગુજરાત વીજ કંપની ભરૂચ શાખા દ્વારા ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં સેફટી વીક અંતર્ગત સેફટી રેલી નીકળી હતી। વીજ અકસ્માતની ઘટના અટકાવવા માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા જનજાગૃતિ માટે સેફટી વીકની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ભરૂચ સિટી ડિવિઝન દ્વારા જિલ્લા પંચાયત પાછળ આવેલ વીજ કચેરી ખાતેથી સેફટી રેલી નીકળી હતી, જે રેલી મુખ્ય માર્ગ ઉપર ફરી હતી,
જેમાં કર્મચારીઓ વિવિધ સેફટીના બેનરો સાથે જોડાયા હતા અને વીજ લાઇનની પાસેથી પસાર નહીં થવું, પોતાની સલામતીની કાળજી લેવા સહિત સાવચેતી રાખવા જન જાગૃતિ ફેલાવી હતી. આજે સેફટી વીકના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ તરફથી ભરૂચ સિટી ડિવિઝન આજે સેફટી રેલી આજે કાઢેલી છે અને તમામ કર્મચારીઓ તેમજ લોકો માટે સેફટી રેલીમાં સંદેશો પાઠવેલો છે કે બધાએ સેફટીથી કામ કરવું તેમજ લાઇનની નજીકથી પસાર નહીં થવું અને પોતાની સલામતી રાખવી તેના માટેનો આ પ્રોગ્રામ છે. આખી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની અંદર આખા સાઉથ ઝોનની અંદર બધી જ જગ્યાએ આવી સેફટી રેલી આજ રોજ કરવામાં આવે. ભરૂચ પાલિકા દ્વારા રસ્તાના 4 કામનું 40 લાખ ઉપરાંતનું પેમેન્ટ ન ચૂકવાતા કોન્ટ્રાક્ટરનું પાલિકામાં અનશનનું અલ્ટિમેટમ. ભરૂચ નગરપાલિકાના રોડ, પેવર બ્લોક સહિતના કામો માટે ટેન્ડર પ્રક્રિયાથી ભગીરથ કન્સ્ટ્રક્શનના ગિરધરભાઈ ઝાલાએ કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. શહેરના વિવિધ વોર્ડમાં રસ્તા અને પેવર બ્લોકના 4 કામો પૂર્ણ કરી દેવાયા હતા. આ કામો પૂર્ણ કરી અત્યાર સુધીમાં 6 મહિનાનો સમય થવા છતાં પાલિકાએ 40 લાખ ઉપરાંતનું પેમેન્ટ અટકાવી રાખ્યું છે. બાકીનું કામ પૂર્ણ કરશો તો જ પેમેન્ટની ચૂકવણી કરવાની તાકીદ કરાઈ છે. જે સામે કોન્ટ્રાક્ટરે 15 દિવસમાં પેમેન્ટ નહીં ચૂકવાય તો પાલિકા કચેરીમાં 22 મેથી અનશન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. સાથે જ અગાઉનું પૂર્ણ થયેલ કામનું પેમેન્ટ ચૂકવાશે તો બાકી રહેલું કામ 30 દિવસમાં પૂર્ણ કરવાની ખાતરી અપાઈ છે. વધુમાં કોન્ટ્રાક્ટરને ધાક ધમકી અપાતી હોવાનો પણ આક્ષેપ કરાયો છે. જંબુસરના કીમોજ ગામની દૂધ મંડળીના ચેરમેન અશોક દુબેની પાયલોટ પુત્રી ઉર્વશી દુબેનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચની દૂધધારા ડેરી ખાતે જંબુસર તાલુકાના કીમોજ ગામની દૂધ મંડળીના ચેરમેન અને દૂધ ઉત્પાદક અશોકભાઈ દુબેની પાયલોટ પુત્રી ઉર્વશી દુબેનો અભિવાદન કરતો કાર્યક્રમ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ અને ડિરેક્ટર સાગર પટેલની હાજરીમાં યોજાયો હતો. જેમાં પાયલોટ ઉર્વશી દુબેના પરિવારની સંઘર્ષથી મેળવેલ સિદ્ધિને બિરદાવવા આવી હતી. આ કાર્યક્રમમાં જંબુસર એપીએમસીના ચેરમેન વિરલ મોરી, દૂધધારા ડેરીના મેનેજિંગ ડિરેક્ટર નરેન્દ્ર પટેલ સહિત સ્ટાફ તેમજ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર શહેર બાદ નોટિફાઈડ એરિયામાં ઊભા કરાયેલ દબાણ હટાવવા જાગૃત નાગરિકે માંગ કરી છે. અંકલેશ્વર શહેરમાં ઉદ્ભવતી ટ્રાફિક જામની સ્થિતિ વચ્ચે પાલિકા તંત્ર દ્વારા 1 મે થી 3 દિવસ માટે વિવિધ માર્ગો ઉપર દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે અંકલેશ્વર નોટિફાઈડ એરિયામાં અસંખ્ય દબાણો હોવા છતાં નોટિફાઈડ એરિયા ઓથોરિટી દબાણકર્તાઓ સામે પગલાં લેવાને બદલે તેઓને છાવરતા હોવાથી જાગૃત નાગરિક અતુલ માંકડિયાએ આક્ષેપ કરી વહેલી તકે જીઆરડીસીમાં આવેલ દબાણો પણ હટાવવામાં આવે તેવી માંગ કરી છે. અત્યારે હું અહીંયા અંકલેશ્વર વાલિયા ચોકડી પર ઊભેલો છું. અહીંનો તમે ટ્રાફિક જોઈ શકો છો. આપણે અંકલેશ્વર નગરપાલિકાએ છેલ્લા 3 દિવસની અંદર રોડના દબાણો, ઓટાઓ અને લારી ગલ્લાઓ હટાવીને ટ્રાફિક ક્લિયર કરેલ છે. મહાવીર ટર્નિંગનો બ્રિજ બંધ થવાથી ટ્રાફિકની ઓર સમસ્યા વધી ગઈ છે. તો આપણે જૂની કોલોનથી લગાવી વાલિયા ચોકડી, પ્રતિન ચોકડી, ત્યાંથી હાલતા આપણે મામલતદાર ઓફિસ બધા નોટિફાઈડમાં પૂરેપૂરું દબાણ થયેલું છે. લારી ગલ્લાઓ, રિક્ષાઓનો પાર્કિંગ, આ તે ટ્રાફિક અત્યાર સુધીમાં નોટિફાઈડ આવીને કોઈ એવું કાર્ય કર્યું નથી કે આ ટ્રાફિકનું હટાવે. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા અને ઇન્ડસ્ટ્રી એરિયા એસોસિએશનવાળાએ આ દબાણ હટાવવું તાત્કાલિક હટાવવું જોઈએ. મને એવું લાગે છે કે આમાં નોટિફાઈડની ગાડીઓ છે, સિક્યુરિટીની ગાડીઓ નોટિફાઈડમાં જ ફરે છે. અહીંયા પણ ફરવી જોઈએ, કારણ કે અહીંયા કોઈ હપ્તા ઉઘરાવે એવું લાગે છે. તો તાત્કાલિક આ બધું દબાણ હટાવી અને પબ્લિક માટે રોડ ખુલ્લા કરવા જોઈએ. આવી અમારી માંગ છે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન. ગુજરાત ખેડૂત સમાજ દ્વારા ભરૂચ જિલ્લાના ખેડૂત સમાજના પ્રમુખ તરીકે જયેશ પટેલની વરણી કરવામાં આવી છે. ગુજરાત ખેડૂત સમાજ દ્વારા વિવિધ જિલ્લાઓમાં સંગઠનને મજબૂત કરવાના હેતુથી વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ દ્વારા ભરૂચ જિલ્લાના ખેડૂત સમાજના પ્રમુખ તરીકે જયેશ પટેલની વરણી કરવામાં આવી હતી. જયેશ પટેલની વરણી થતા તેઓએ ખુશી વ્યક્ત કરી ખેડૂતોના પ્રાણ પ્રશ્નોને લઈ અવાજ ઉઠાવવા સહિત ખેડૂતોની દરેક સમસ્યામાં પ્રયત્નશીલ રહેવાની ખાતરી આપી છે. ખાસ કરીને આજે ભરૂચ જિલ્લામાં ખેડૂતોને લગતા ઘણા બધા પ્રશ્નો હજુ ઉકેલવાના બાકી છે. ખાસ કરીને જમીન સંપાદનના પ્રશ્ને અત્યારે બહુ જ મોટી લડતો ચાલી રહી છે. અન્ય જિલ્લાઓની સરખામણીમાં ભરૂચ જિલ્લાને જમીન સંપાદનમાં અન્યાય થઈ રહ્યો છે.
આ બહુ મોટો અને ખૂબ જ પેચીદો પ્રશ્ન ભરૂચ જિલ્લા માટે થઈ ગયો છે. એ ઉપરાંત અન્ય પ્રશ્નો જે છે જેવા કે સિંચાઈના પ્રશ્ન, ઇલેક્ટ્રિકના પ્રશ્ન, ખેડૂતોને પૂરતી વીજળી નથી મળતી, જે એમની પેદાશના જે પોષણક્ષમ ભાવો છે, આવી બધી અનેક ખેડૂતોની પ્રશ્નોની માયાજાળ છે અને એ વણઉકલી પડી છે. આજના તબક્કે હું ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ તરીકે સૌને વિનંતી કરું છું કે સૌ કોઈ ભરૂચ જિલ્લાના ખેડૂતો માટેના જે પ્રશ્નો છે એ ઉકેલવામાં મદદ કરે. ખાસ કરી મીડિયાને, વહીવટીતંત્રને, તમામ રાજકીય પક્ષોને પણ હું વિનંતી કરું છું કે અમારું સંગઠન બિલકુલ બિન રાજકીય સંગઠન છે. એ ફક્ત ને ફક્ત ખેડૂતોના પ્રશ્નોને લઈને જ આગળ વધશે. આપ સૌના સાથ અને સહકારની જરૂર છે. આશા રાખું છું આપ મને સાથ અને સહકાર આપશો અને ખેડૂતોના પ્રશ્નો આપણે ઝડપથી ભરૂચ જિલ્લાના ખેડૂતના પ્રશ્નો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અને ઉકેલની દિશામાં આપણે આગળ વધીએ એવી અભ્યર્થના કરું છું. અંકલેશ્વરના સંજાલી ગામના હોડી ચકલામાં રસ્તા મુદ્દે થયેલ આધેડને રહેસી નાખનાર હત્યારાને પાનોલી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. ગત તારીખ 2 મેના રોજ અંકલેશ્વરના સંજાલી ગામના હોડી ચકલામાં રહેતા 50 વર્ષીય રામ આશરે મુનીલાલ બિંદ અને ભોલાકુમાર જાગેશ્વર પ્રસાદ વચ્ચે વાતચીત દરમિયાન બોલાચાલી થતા ઝઘડો ઉગ્ર બન્યો હતો. આ ઝઘડામાં આવેશમાં આવી ગયેલા ભોલાકુમારે રામ આશરેના માથા અને મોઢાના ભાગે પથ્થર મારી ઈજા પહોંચાડતા તેઓને તાત્કાલિક સારવાર માટે ખરોડ વેલકેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે પાનોલી પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પાનોલી પોલીસે સંજાલી હોડી ચકલા સ્થિત રુદ્રાક્ષ રેસિડેન્સીમાંથી હત્યારા ભોલાકુમાર જાગેશ્વર પ્રસાદને ઝડપી પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રસ્તા બાબતે થયેલ તકરારમાં યુવાને આધેડને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું જાણવા મળ્યું છે. પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારના સંજાલી ગામે રહેતા રામ આશરે મુન્નીલાલ બીજ નાઓને તેમની જ સાથે રહેતા ભોલાકુમાર જાગેશ્વર પ્રસાદ કે જે મૂળ બિહારના છે, તેમના દ્વારા ઉપર નીચે રહેતા હોય અને રસ્તા બાબતે અવર જવરમાં ક્યાંક અગાઉ પણ અણબનાવ બનેલ હોય, જે બાબતની રીસ રાખી પથ્થર વડે મોઢાના ભાગે તથા માથાના ભાગે મૂળ ઈજા કરી આરોપીને ઇન્જર્ડ કરેલ, જેના આધારે હોસ્પિટલ લઈ જતા ડૉક્ટરે મરણ જાહેર કરેલ. 2 તારીખના રોજ આ બનાવ બનેલ. ત્યારબાદ રાત્રે 3 તારીખના રોજ મર્ડરનો ગુનો પાનોલી પોલીસ સ્ટેશનમાં દાખલ કરી આરોપીને અટક કરેલ છે અને હાલમાં તપાસ કાર્યવાહી ચાલુ છે. અંકલેશ્વરના 3 રસ્તા શાક માર્કેટ પાસેથી મહિલાના મોબાઈલ ફોનની ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો. અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ સાગર પાર્ક ખાતે રહેતા કિરણકુમાર રાજેન્દ્ર સૂર્યવંશી ગત તારીખ 30મી એપ્રિલના રોજ પોતાની પત્ની સાથે અંકલેશ્વરના 3 રસ્તા શાક માર્કેટ ખાતે શાકભાજીની ખરીદી કરવા માટે આવ્યા હતા. તે દરમિયાન શાકભાજીની ખરીદી વેળા અજાણ્યો ઈસમ તેઓની પત્નીના ખિસ્સામાં રહેલ 10,000ના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. મોબાઈલ ફોનની ચોરી અંગે શહેર A ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબીએ પાલેજના ધનજીશા જીન પાસેથી IPL મેચ ઉપર સટ્ટો રમતા એક સટ્ટોડિયાને ઝડપી પાડ્યો હતો. પાલેજના ધનજીશા જીન વિસ્તારમાં રહેતો પરેશ ઉર્ફે પપ્પુ હરિલાલ સોની પોતાના ઘરે મોબાઈલ ફોનમાં ઓનલાઈન ID બનાવી ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલની ટીમ વચ્ચે રમાઈ રહેલ મેચ ઉપર સટ્ટો રમી રહ્યો છે, જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી એક મોબાઈલ ફોન મળી કુલ 15,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સટ્ટો રમતા સટ્ટોડિયા પરેશ સોનીને ઝડપી પાડ્યો હતો, જ્યારે ઇલિયાસ ખાન, અમન ખાન પઠાણને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબીએ પાલેજ બસ ડેપો પાસેથી જુગાર રમતા 2 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં પાલેજ વિસ્તારમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે પાલેજ બસ ડેપો પાસે કેટલાક ઈસમો મોબાઈલ વરલી મટકાનો જુગાર રમી રહ્યા છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા અને 2 ફોન મળી કુલ 29,000થી વધુના મુદ્દામાલ સાથે જંગાર ગામના મદ્રેસા ફળિયામાં રહેતો જુગારી મુબારક ઇસ્માઇલ પટેલ અને ઇસ્માઇલ મોહમ્મદ ઈસા બગસને ઝડપી પાડ્યો હતો. ઝઘડિયાના મોહન ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને પોલીસે ઝડપી પાડી હતી. ઝઘડિયાના મોહન ફળિયામાં રહેતી નીરુબેન ઉર્ફે ગેગી રાજુ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી 23 નંગ વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 2000 થી વધુનો મુદ્દામાલ કબજે કરી મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી। સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર। ભરૂચમાં એક્સપ્રેસ વેનો વિરોધ ફરી પશ્ચિમ અને દક્ષિણમાં ભડક્યો। NHAએ પોલીસ બળ સાથે આમોદ અને હાસોટમાં કામગીરી શરૂ કરતા ખેડૂતોમાં આક્રોશ। સિમરથામાં વિશાળ પોલીસ કાફલા વચ્ચે કામગીરી અટકાવવા કોઈ ના ફરકું। હાસોટમાં ઘોડાદરામાં ખેતરોમાં કામગીરી શરૂ કરાતા ખેડૂતોમાં ટોળા ઉમટ્યા। વાગરાના ખોજબલ ગામે પરિણીતાના મૃત્યુમાં માતા પિતાએ હત્યાની શંકાએ મૃતદેહ કબરમાંથી બહાર કઢાયો। સાસરિયાએ એટેકથી મોત થયું ગણાવી દફનાવી પણ દીધી। પોલીસ બંદોબસ્ત સાથે તંત્રએ મૃતદેહને બહાર કાઢી પેનલ પોસ્ટમોર્ટમ હાથ ધર્યું। મારી પુત્રીના ગળા પર નિશાન, બોડી કાળી પડી ફૂલી ગઈ, આ એટેક ન હતો, પિતા ઝાકીર પટેલ। કમોસમી વરસાદની આગાહી વચ્ચે ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં વરસાદ। ટંકારી ભાગોળ રિંગ રોડ લીમડાનો વૃક્ષ ધારાશાયી થતા 3 બાઇકને નુકસાન। તો ગરમી વચ્ચે વરસાદ ખાબકતા વાતાવરણ ઠંડુગાર બન્યું। અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા બાકી વેરા ધારકો પૈકી 13 મિલકત ધારકોના પાણીના કનેક્શન કપાયા। રહેણાંક અને ઉદ્યોગ વિસ્તારમાંથી અંદાજે 45 કરોડનો વેરો બાકી। આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।